नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तुभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वप्रपल्लं रहितः प्रज्ञानघनः प्रत्यगार्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि। ॐ शङ्करं शङ्कराचार्य केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिनं व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्व उत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षरो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। सर्वेत्र सुखिनः सन्तो सर्वे सन्तो निरामयाः सर्वे भद्राणि पश्यन्तु सर्वे सन्तो निरामयाः। ॐ शान्ति शान्ति शान्ति। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे हरे। सद्गुरुदेवनी जय। भजन लईए। ओ संत जीवन जीवनारा तारो प्रेम तणो कोई पार नथी प्रभुमय जगने जो नारा तारो प्रेम तणो कोई पार नथी। तू जगनो झेर पचावे अमृत वरसावे तू जगनो झेर पचावे अमृत वरसावे
વિષનો અમૃત કરનારા તારા પ્રેમ તણો કોઈ પાર નથી. ઓ સંત જીવન જીવનારા તારો પ્રેમ તણો કોઈ પાર નથી. તું નિંદાથી ના ડરતો કે સ્તવનોથી ના ફૂલાતો, સુખ દુઃખમાં સમ રહેનારા તારા પ્રેમ તણો કોઈ પાર નથી. ઓ સંત જીવન જીવનારા તારા પ્રેમ તણો કોઈ પાર નથી. તું શુદ્ધિથી વિશુદ્ધ ને પાવનતાથી પવિત્ર, સંશુદ્ધ જીવન જીવનારા તારા પ્રેમ તણો કોઈ પાર નથી. ઓ સંત જીવન જીવનારા તારા પ્રેમ તણો કોઈ પાર નથી. પાપી તુજ પાસે આવે, નિજ પાપ તકી કરમાએ. પાપી તુજ પાસ આવે, નિજ પાપ થકી પરમાએ. પાપીને પાવન કરનારા તારા પ્રેમ તણો કોઈ પાર નથી. હો સંત જીવન જીવનારા તારા પ્રેમ તણો કોઈ પાર નથી. લોડુ પારસના સંગે સોના માહી પલટાએ. લોડુ પારસના સંગે સોના માહી પલટાએ. નિજ જીવન તેજ પ્રદાતા તારા પ્રેમ તણો કોઈ પાર નથી. ઓ સંત જીવન જીવનારા તારા પ્રેમ તણો કોઈ પાર નથી. કુવા તળાવ જળ ખૂટે પણ સાગર કદીએ ન સૂકે. કુવા તળાવ જળ ખૂટે પણ સાગર કદી ના ખૂટે. સાગર સમ સ્નેહ કરનારા તારા પ્રેમ તણો કોઈ પાર નથી. સાગર સમ સ્નેહ કરનારા પ્રેમ તણો કોઈ પાર નથી. હો સંત જીવન જીવનારા તારા પ્રેમ તણો કોઈ પાર નથી. સદગુરુ દેવની જય. સચ્ચિદાનંદ ભગવાનની જય. ભાગવત ભગવાનની જય. આગળથી આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણનો 5મો સ્કંદ નું એક પ્રવચન લીધું, ભ્રાંતિઓ. જ્યાં સુધી ભ્રાંતિઓ હોય છે, ભ્રાંતિઓને એક બાજુ કર્યા વગર આગળનો રસ્તો સ્પષ્ટ ક્લિયર થતો નથી. આપણે આગળનો રસ્તો શું ક્લિયર કરવાનો છે? તો ભવસાગરને તરી
અને પ્રેમ સાગરમાં ડૂબકીઓ લગાડવાની. પરમાત્માની પ્રાપ્તિ, આત્માની ઓળખ, નિજાનંદની મસ્તી, નિત્ય આનંદ, નિત્ય યોગ. અહીંયા વળગી જાય તો જીવન અંધકારમય જીવનમાંથી પ્રકાશમય જીવનમાં જવા માટેનો એક કેડી કંડારવાની હોય છે. આપણા મનમાની રીતે આપણે આગળ વધવા માગતા હોઈએ છીએ અને ક્ષણિક સુખોની પ્રાપ્તિ માટે લગાતાર આખું જીવન આપણે વિતાવીએ છીએ. પણ આત્માની ઓળખ કરવાની છે. પરીક્ષિત રાજાએ 7 દિવસની અંદર કથા સાંભળી અને મોક્ષની પ્રાપ્તિ કરી. તક્ષક નાગ કરડ છે એની ભીતિ હતી તો કયો તક્ષક નાગ? હું મારું, મારે જોઈએ, મારા બીજા હરીફો છે. જીવનનો આનંદ ખલાસ થઈ ગયો હોય અને રોજ મરી મરીને જીવવાનું હોય. જીવતા માયાકાળી નાગણી વિયા પોતાનો ખાય. એમાંથી બહાર નીકળવાનું છે, કુંડાળામાંથી, આ સંસાર ચક્રના. મણિધર થવું હોય તો સંસાર ચક્રમાંથી બહાર નીકળવાનું છે. તો સંસારને તગડી મૂકવાનો છે ના. જુઓ, આ બધા જે જગતની અંદર આપણે જીવીએ છીએ એ વૃત્તિના ખેલ ઉપર જીવીએ. એક વૃત્તિ બની જાય. હું કહું કે મનોજભાઈ તમને ખબર નથી પડતી, આમ કેમ કર્યું, આમ કીધું તું તમને. મનોજભાઈ અહીંયા વૃત્તિ ક્રોધની બની છે, મનોજભાઈમાં વૃત્તિ દ્વેષની બનશે, ઈર્ષાની બનશે અને લઘુતાની ગ્રંથિ બનશે તરત. જો ગુણોની રમત ચાલુ થાય છે અહીંયા. સત્વગુણનો પ્રભાવ હોય, આનંદ, મોજ, મસ્તી અને પોતાની હસ્તી હોય છે. જ્યારે રજોગુણ દાખલ થાય છે, તમોગુણ દાખલ થાય છે, જીવનને નર્ક બનાવે છે. એક શબ્દ કીધો, શબ્દની કેટલી તાકાત છે. પગના અંગૂઠાથી માથાની ચોટી સુધી ગરમાવો ચાલુ થઈ જાય છે એક શબ્દમાં. મને કેમ આમ કીધું? વૃત્તિ ક્રોધની બની. તો રજોગુણ અને તમોગુણનો પ્રભાવ સામે સત્વગુણનો પ્રભાવ રમતો હોય તો મનોજભાઈ દાખલ ન કરે કોઈ પણ વૃત્તિનો ખેલ શબ્દને અંદર અને અસંગી રહે તો 5 મિનિટ પછી નિવેડો આવે છે. કેમ સ્વામીજી તમે આમ, તમારી ગેરસમજ થઈ કાંઈ? મેં તો આમ કર્યું, આટલું હતું ને આ કરવાનું હતું. સ્વામીજીને ખબર પડે કે હા, હું આમ સમજ્યો હતો, મારી ભૂલ હતી. હો મનોજભાઈ, તમે ખોટા નહોતા. પ્રશ્ન સોલ્વ. ભૂલથી ક્રોધ થઈ ગયો હોય તો તરત ખબર પડે કે ઉતાવળ ન કરાય. જેટલી શાંત ભૂમિકા, જેટલું સહનશીલતા, દૂધનું દૂધ અને પાણીનું પાણી નોખું તરે છે, આવે છે. પણ કેટલા દુઃખમાં આપણે ડૂબીએ છીએ. વૈમનસ્ય, એકબીજાની કેમ આમ કીધું, બોલવાનું નહીં, 5 વર્ષ સુધી એના વેર. સંસાર કાળો ઝેર, ખારો ઝેર. કોણ બનાવે છે? વૃત્તિના ખેલ છે, શબ્દના ખેલ છે. તો શબ્દના ખેલ અને વૃત્તિના ખેલ આપણે દાખલ કેમ કરીએ છીએ? આપણને ખબર નથી કે હું કોણ છું. એટલે પરીક્ષિત રાજા સુખદેવજી પાસે આ બધા પ્રશ્નો પૂછ્યા છે કે કેમ ક્રોધ થાય છે, કેમ રાગ થાય છે, કેમ મોહ થાય છે, કેમ અમે ભટકીએ છીએ સંસાર ચક્રમાંથી, અને તમે મહાપુરુષો તો બહાર નીકળી ગયા છો, માખણ તરે એમ તરો છો તમે.
અમારામાં શું ખામી? એક એક પ્રશ્ન પૂછી 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 અને માખણ કાઢ્યું છે. 7 દિવસમાં મોક્ષ કરવો હોય તો એનો અધિકારી કેવો હોય? પરીક્ષિત રાજા જેવો. અને ભ્રાંતિઓનું નિવારણ કરી અને પ્રેમનું બિસ્કિટ પીરસી દેનારા સુખદેવજી જેવા હોય. 100% કહું છું કે આ ભવજળના ભવસાગરના ફેરામાંથી, જન્મ મરણના ફેરામાંથી 7 દિવસમાં મુક્તિ મળે છે. માછલી પાણીમાંથી બહાર આવીને તરફડે છે પાણી વગર. મારે મારા આત્માનું જ્ઞાન કરવું છે તો એના માટે હું તરફડું છું? હું કોને મહત્વ આપું છું? પેલા શ્રેયને કે પ્રેયને? ઇન્દ્રિયોથી જે મળે છે તે બધું પ્રેય છે, અને ઈશ્વર નિષ્ઠામાં જે થાય છે એ બધું પ્રેય છે, શ્રેય છે. મારો ડોળો કયો છે? મારા જીવનનો નજરિયો છે. મેં સંસારને મહત્વ આપ્યું, મેં વિત્તને મહત્વ આપ્યું, મેં રૂપને મહત્વ આપ્યું, મેં રસને મહત્વ આપ્યું, કે મેં પરમાત્માને? મેં કામને મહત્વ આપ્યું કે મેં રામને આપ્યું? દર્શન કરી લો. આપણો પોતાનો ખેલ છે. આપણે પોતાને પોતાનામાં ઝાંકવાનું છે. બહારથી કોઈ જ્ઞાન આપનારો નથી. મારો અહંકાર પાતળો દોરી જેવો હોય, એના બદલે રાંઢવા જેવો થઈને ઉભો રહે તો આપણને નડે છે. मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, दाना खाक में मिलकर गुले गुलजार होता है. પણ પરીક્ષિત રાજા કહે છે કે મટવું કેવી રીતે? આવડતું નથી. ભવસાગરમાં તરવું કેવી રીતે? આવડતું નથી. મન, ચિત્ત, અજ્ઞાનતા, મારા તારાના ભાવ અમને દુઃખી કરે છે. આ દેહ ને મૃત્યુનો ભય અમને કોરી ખાય છે. ભયમાંથી અમે નિર્ભયતામાં આવતા નથી. ભૂખ, તરસ, રોજીરોટીનો ભય અમને કોરી ખાય છે. અમારે આમાંથી બહાર નીકળવું કેવી રીતે? આપણો પ્રશ્ન છે આ પરીક્ષિત રાજાનો. એટલે પરીક્ષિત રાજા મુમુક્ષુ હતા, પૂર્ણ ઉત્તમ પ્રકારના અધિકારી હતા. આપણે મધ્યમ પ્રકારના અધિકારી છીએ આત્મજ્ઞાન માટે કે મંદ કક્ષાના અધિકારી છીએ? આપણું નક્કી કરીએ. જેટલું જેટલું હું અને મારું છોડી અને ઈશ્વર નિષ્ઠા ઉપર જીવન ચલાવીએ તો તેમાં સંતોષ, પ્રેમ, સુખ બધું મળે રહેલું. પરીક્ષિત રાજા કહે છે કે અમારે આત્મ સાક્ષાત કરવો છે, આત્મ સાક્ષાત્કાર કરવો છે. શ્રવણ કરીએ છીએ છતાં કાંઈ થતું નથી. પાછલા જન્મના સંસ્કારો, સ્મૃતિ સામે આવીને ઊભી રહે છે, અમારું જીવન ડોળી નાખે છે. હાલ કશું ના હોય, સુખ હોય, આનંદ હોય, પણ ભૂતકાળ આપણને આવી અને આપણને હલાવી નાખે. 5 વર્ષ 2 વર્ષ પહેલાંના પ્રસંગો ભય નિર્માણ કરે, વૈમનસ્ય નિર્માણ કરે, અને એવી અજ્ઞાનની વૃત્તિ બની અને અલગ અલગ પ્રકારના સંકલ્પો બની અને મનોરથમાં ઘસેડાઈ જઈએ છીએ આપણે. હું આમ બદલો લઈ લઈશ, હું આટલું મેળવી લઈશ, હું આટલું પાછું લઈ લઈશ. અરે ભાઈ, મારું મારું કેમ કરે? મારું હોય તે જાય નહીં, જાય તે મારું હોય નહીં. કોણ છે તું? હું છું, મારું છે, મારે જોઈએ છે કરનારો કોણ? આ શરીર. શરીરની અંદર કરંટ છે એટલે ચાલે છે. આ કરંટ આમાંથી બંધ થાય છે તો આ શરીરને પાણીમાં નાખડે છે, માછલા ખાય છે, જીવાતો ખાય છે. હું છું શરીર. શરીર સાથે હું જોઈન્ટ થઈ ગયો છે ને હું મને માનું છું કે આવડો આવો આ કોમનો ભ્રાંતિઓનું નિવારણ કરવું છે, મારે આત્મ સાક્ષાત કરવો છે. હું મનોરથમાં ઘસેડાઈ જાઉં છું. પરીક્ષિત રાજા કહે છે મારે એમાંથી કેવી રીતે બહાર નીકળવું? આ ભવસાગર છે. અમે જેમ કળોતરાની અંદર માણસ ડૂબે છે તો નીકળી શકતો નથી, જેમ નીકળવાનો પ્રયત્ન કરે છે એમ અંદર ડૂબતો જાય છે. શું કરવું? પ્રશ્ન પૂછે. ભ્રાંતિઓ
અંદર પડી છે, જ્ઞાનમાં આડે આવે છે આપણને. માન્યતાઓ, ભ્રાંતિઓ એટલે મનની છે માન્યતાઓ. જેટલી જેટલી ભ્રાંતિઓ છે એનું નિવારણ. એક વાત સમજી લો કે આપણે અહીંથી જવું છે, અમદાવાદ જવું છે કે ભુજ જવું છે, તો આડેધડ નીકળી પડીએ, પહોંચી જવાય. અહીંથી બેઠા તો બહુચરાજીની બસ આવી, બહુચરાજીથી બેઠાથી મોઢેરા જતી હતી, એમાં આવી મોઢેરાની બસમાં બેઠા પાછા મહેસાણા લઈ ગયા, મહેસાણાની બસમાં લઈ ગયા પાછા રાધનપુર લઈ ગયા, રાધનપુરથી બસ આવી તો સમી પાછી લાવી, ચકેડા ફરે રાખીએ ભુજ પહોંચાય. વ્યવસ્થિત પ્લાનિંગ હોય, એની જાણકારી હોય, કયો રસ્તો સારો છે, કેવી રીતે જવું, સલામતી શેમાં વધારે છે. અરે આપણે ગાડીમાં બેસીએ છીએ ને તો વ્હીલ જોઈએ છીએ, ટાયર જૂના છે કે નવા, પછી બેસીએ. ક્યાંય એક્સિડન્ટ થાય તો. સંસારના વિષયોમાં આ વેગ એવો પકડાયેલો છે, પૂર્ણ બુદ્ધિશાળી છે બધા, પણ આત્માના સાક્ષાત્કારમાં મન અને બુદ્ધિ કામ આવતું નથી. ત્યાં શું આપણને આત્માના જ્ઞાનમાં નડે છે એ ગોતવું પડે પહેલાં. ક્યાં ચૂક થાય છે, કેમ બધા ભટકે છે ને આગળ વધી શકતા નથી, પહેલો વિચાર આ કરવો પડે. આત્મા કેવો છે ને હું કેવો છું એ વાત બંધ. આપણે જવું હોય છે, ચોમાસું હોય છે, કળોતરો હોય છે, વરસાદ આવતો હોય છે, સામે ગામ જવું હોય છે, તો બધાને પૂછીએ છીએ કે આ રસ્તામાં ખાડો કીચડ કેટલું છે કે ખેતરમાં થઈને જઈએ. આત્મ સાક્ષાત્કાર કરવાનો છે, આત્માનું જ્ઞાન કરવાનું છે, તો નડે છે શું એ આપણે વિચાર કરવાનો છે. તો પહેલું શું નડે છે? મેં દેહ હું શરીર છું. જો ભ્રાંતિની વાત ચાલે છે, કાલે 2 ભ્રાંતિઓ લીધી હતી. પહેલું તો હવે નડે છે કે મેં દેહ હું દેહ છું, હું શરીર છું, હું ઇન્દ્રિયો છું, હું કરતા છું, હું ભોગતા છું. तो नहीं देह मेरा शुद्ध हूँ, मैं बुद्ध हूँ, कुटस्थ हूँ, निसंग हूँ, नहीं देह से संबद्ध हूँ. ऐसा जिसे निश्चय हुआ फिर क्या उसे एकांत है. बस्ती भले जंगल रहे होता तुरंत ही शांत. आए नड़તું નથી. મીટા દે अपनी अस्थि को. હું દેહ છું એ ભાવ ખલાસ કરવાનો. કોને સમજું છું, કોને ગોતું. અને આત્માનો સાક્ષાત્કાર કરવો છે તો સુખ નડે છે. તો ગીતા આપણને કહે છે, શાસ્ત્રો કહે છે કે ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશય. હૃદયની ગાંઠો ભેદી નાખો અને સંશયો છેદી નાખો. હવે ગાંઠ ભેદી નાખી, હું કાંઈ નથી, હું દેહ નથી, આ ગાંઠ ભેદી નાખી આપણે. હું ઇન્દ્રિયો નથી, આ પણ ગાંઠ ભેદી નાખી. હું કરતા નથી, આ પણ હું કરતા છું એ ભાવ કાઢી નાખી. આ ગાંઠો છે બધી. 7 ગાંઠો હતી, 7 વાંસની ગાંઠો હતી. એક દિવસે એક ગાંઠ તૂટી. ભાગવત સાંભળતો પરીક્ષિત રાજાને. મનોમય કોષ, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. આ 5 વાત. અન્નમય કોષ એટલે હું દેહ છું, અન્નથી બનેલો છું. મનોમય કોષ એટલે મનના સંકલ્પો દ્વારા જેટલું નિર્માણ થાય છે એટલું સાચું છે એવું માનીએ છીએ. એટલે હું મન છું એવું પણ ભેગું માનું છું. આ ગાંઠ. પ્રાણમય કોષ, આ ચેતના છે ને, મન છે એ સવારી પ્રાણ ઉપર કરે છે. જો પ્રાણ ના હોય તો મન અહીંથી ક્યાંય જઈ શકતું નથી. આખું પ્રાણ સર્વત્ર વ્યાપક છે અને મન પ્રાણના આધારે સર્વ વ્યાપક બને છે. અહીં મુંબઈ જાય, દિલ્હી જાય, કલકત્તા જાય, બધે પહોંચી જાય મન. પ્રાણ ના હોય તો ના જઈશ. હું પ્રાણ છું. આ ગાંઠ. વિજ્ઞાનમય કોષ, બુદ્ધિ, આ ગાંઠ. અને આનંદમય કોષ, હર્ષ મળે છે ને પ્રત્યેક નાના મોટા વિષયોના ભોગથી. 5 ઇન્દ્રિયોના વિષયો સાથેનું સંગતિ, અને એમાં અહંકાર જીવાત્મા સુખી થાય છે કે આ મોજ આવી ગઈ, ફરી જોઈએ છે. કેરી ખાધી હોત બીજી વાર માગે, ત્રીજી વાર માગે, ચસ્કો લાગે.
શું કેમિકલ રિએક્શન અંદર થાય છે મજ્જાતંત્રમાં, મગજમાં. અલગ અલગ પ્રકારના આનંદોનો અનુભવ કરીએ છીએ. ચામડીના આનંદનો અનુભવ કરીએ તો શું અનુભવ થાય છે, જીભના આનંદનો અનુભવ કરીએ તો શું અંદર રિએક્શન થાય છે, કેટલા કેમિકલ્સો બદલાય છે. એમ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મોહના શબ્દો દ્વારા કેટલા આઘાત પ્રત્યાઘાતોથી અંદર ફેરફારો થાય છે મગજમાં. જોઈએ કેટલી ચિત્ર વિચિત્રતા ભરી છે. આશ્ચર્ય. ઈશ્વરની જે રચના છે અને મનુષ્યની રચના છે, બેનો ડિફરન્સ જોઈએ તો ઈશ્વરે જે રચના કરી છે એ સચોટ છે અને કાયમી રહે છે, અને મનુષ્યની જે રચના છે એ બધી ભ્રાંતિમાં છે, એટલે ભ્રાંતિઓનું નિવારણ કરવાનું. વિકાર ભ્રાંતિની વાત કરી આપણે આગળ. દૂધમાંથી દહીં થાય છે, નાનકડા બીજમાંથી વટવૃક્ષ થાય છે. વડ આખો એક નાનકડા બીજમાં રહેલો છે. ઉપનિષદ કહે છે મયી સકલમ જાતમ મયી સર્વ પ્રતિષ્ઠિતમ મયી સર્વ પરાવરે. મારામાંથી બધું ઉત્પન્ન થયું છે, બ્રહ્મમાંથી, અને એમાં બધું રહે છે, અને એમાં લય થાય છે બધાને. બીજમાંથી ઝાડ, વડ નિર્માણ થયો કે વડ જાય છે ક્યાં કહો? પાછો બીજમાં જાય છે. ડાળ, પોદળા, બીજું ત્રીજું બધું એના ઠેકાણે પતી જાય છે, પણ બીજમાંથી નવું સર્જન પાછું થાય છે. બીજમાંથી વૃક્ષમાં, વૃક્ષમાંથી બીજમાં. નરસિંહે કીધું મયી સકલમ જાતમ, મારામાંથી બધું ઉત્પન્ન થાય છે. બ્રહ્મમાંથી જીવ અને જગત નીકળ્યા છે એવી પ્રતીતિ થાય છે, અને વિકારની ભ્રાંતિ કીધી. આ પ્રતીતિ છે, બ્રહ્મમાંથી જીવ અને જગત નીકળ્યા છે એવી પ્રતીતિ, અધ્યાસ છે બુદ્ધિને, જીવાત્માને. કશું નીકળ્યું જ નથી, કાંઈ બન્યું જ નથી. અહંકારનો ખૂંટો વાઢીને મૂકી દો, જગત એ નથી અને જીવે નથી, સંસારે નથી, કરતાય નથી, ભોગતાય નથી. મેરે અપને સિવા કુછ ના હૈ. મિટા દે અપની અસ્તિ, તૃષ્ણાઓને છેદીએ, પરમાત્માનું શરણું રાખીએ તો અહંકાર હા. તૃષ્ણામ સિદ્ધિ ભજક સમામ જહિમદમ. મદ, અહંકાર, હું મારું, સારા નબળાનું જ્ઞાન કરનાર, ઇન્દ્રિયોને કામે લગાડનાર, શરીરને દોડાવનાર, આ ઠેકેદાર છે. અહંકાર છે મોટો, અને એ અહંકાર અજ્ઞાનના આધારે પાંગરે છે. અહંકાર જાય તો અજ્ઞાન જાય. કર્મો છે એ ભ્રાંતિ છે જગતમાં. જો કર્મોનો નાશ કરી દઈએ આપણે, આપણાથી કર્મોનો ત્યાગ નથી કહેતો, નાશ છે જ નહીં કાંઈ. વૃત્તિ બને તો કર્મ છે. વૃત્તિ ના બનતી હોય, અખંડ બ્રહ્માકાર વૃત્તિ, અખંડ મંડલાકાર વ્યાપ્તમ એન ચરાચરમ, વ્યાપક વૃત્તિ બની જાય તો નાના પ્રકારની વૃત્તિ છે ત્યાં કર્મો છે. નાના પ્રકારની વૃત્તિ છે તો મારા તારાના ભાવ છે. નાના પ્રકારની વૃત્તિ છે તો નાના પ્રકારના જ્ઞાન છે. નામ રૂપાત્મક સૃષ્ટિ કોના આધારે છે? વૃત્તિના આધારે છે. વૃત્તિ એટલે શું? અંતઃકરણ અને માયાનું પરિણામ, તે વૃત્તિ. ઈશ્વરે નામ, રૂપ અને ગુણનું જે સર્જન ઈશ્વરે નથી કર્યું. ઈશ્વરે તો 3 ગુણોનું સર્જન કર્યું છે. મન 3 ગુણોને પકડે છે, અને નામ રૂપાત્મકની સૃષ્ટિ જેમ સ્વપ્ન રચે છે, મન રચે છે. પ્રતીતિ થાય છે એ વિકાર છે, જીવ છે અને જગત છે તે. જો અહંકાર હણાઈ જાય તો કર્મનો નાશ કરી દઈએ આપણે, તો વિચારના જે તરંગો અને વૃત્તિનો નાશ થાય છે, ચિંતનનો નાશ થઈ જાય, અને વિચાર ચિંતનનો નાશ થઈ જાય. નામ રૂપાત્મક જગતનું ચિંતન થાય છે બુદ્ધિ દ્વારા, મન દ્વારા, તો મોહ અને વાસના બંધ થાય છે. કર્મનો નાશ કરીએ તો કર્મના બીજમાંથી વિચાર અને ચિંતન થાય છે, અને પછી વાસના થાય છે એના કારણે. તો કર્મનો જ નાશ કરીએ તો ચિંતન બંધ થાય, વાસના બંધ થાય, અને ત્યારે વાસના રહિતનો જે છે
તે મુક્ત જીવનનો અધિકારી છે. જગત એ બ્રહ્મનો વિકાર નથી, જગત એ બ્રહ્મનું વિવર્ત છે. વિવર્ત એટલે ના હોય અને પ્રતીતિમાં આવતું હોય. પાણીની અંદર તરંગ પાણી જ છે, તરંગ છે જ નહીં, પણ નોખો દેખાય છે. માટીને ખેડવાથી ઢેફું નોખું દેખાય છે. કેટલાય દાગીનાઓ નિર્માણ થાય છે, પણ સોનું તો સોનાનું વિવર્ત. એમ બ્રહ્મનું વિવર્ત છે જગત. વિકાર બ્રહ્મમાંથી નીકળ્યું નથી ને બ્રહ્મ સમાતું નથી. એ તો એક અજ્ઞાન અવસ્થાને કાપવા માટે શાસ્ત્રો સંતો બધા કહે છે કે મારામાંથી ઉત્પન્ન થયું, મારામાં રહે છે, મારામાં નાશ પામે છે. કશું બન્યું જ નથી. આ વાત વાસ્તવિક. જગત એ બ્રહ્મનો વિકાર નથી, પણ એ પણ એક જાતનો આરોપ છે. તો આરોપ થાય છે કેમ કે એક પ્રકારની માયા છે. આ ભ્રાંતિઓનું નિવારણ કરવાનું છે. વિકારની ભ્રાંતિ. જગત છે, જગત બન્યું છે, હું જગતમાં રહું છું. આ જગતની અંદર સંસાર સાગર તરવો કઠિન છે. બધી ભ્રાંતિઓ આવે છે, વિકાર છે. આપણે વિકાર માનીએ છીએ જગતને, બ્રહ્મનો, પણ વિવર્ત છે. તો શું લાગશે? બધે પરમાત્મા દેખાશે. જુઓ, વિવર્ત એટલે મૂળ પદાર્થમાંથી બીજો પદાર્થ ઊભો થાય છે, પણ મૂળ પદાર્થનો બાદ થતો નથી. એ કાયમ ટકી રહે છે. અને ઊભો થયેલો પદાર્થ પ્રતીતિ માત્ર હોય છે. પરિણામ અને વિવર્ત ડિફરન્સ છે. દૂધમાંથી દહીં બની જવું, દૂધનો નાશ થઈ ગયો, રહેતું નથી. સોનામાંથી દાગીના બની જવા, તો સોનું રહે છે. દાગીના પ્રતીતિમાં રહે છે, સોનું સત્ય રહે છે. વિવર્ત એટલે મૂળ પદાર્થ ટકી રહે છે અને એની અંદરથી નવું નવું ઊભું થઈ જાય છે. જેમ અગ્નિમાંથી તણખલા ઊભા થાય છે, એમાં જગત પરમાત્મામાંથી ઉછાળા મારતી રહેલા વિચારોના તરંગોથી ઊભું થયેલું છે. બાકી છે નહીં, પ્રતીતિ માત્ર છે. રાઢવામાં સાપ છે એવી રીતે. બીજી ભ્રાંતિની વાત આપણે જોઈ કાલે, ભેદ ભ્રાંતિ. આ જ્ઞાન ખોપડીમાં ભરવાનું નથી, જાત અનુભવ કરતું જવાનું. સાંભળતા સાંભળતા પોતાનો ચોપડો ખોલીને પોતાને, જ્યાં પ્રેસ નથી અને છતાંય છપાય છે એવો આ ચોપડો છે આત્માનો. જ્યાં સાયની જરૂર પડતી નથી અને છતાંય વર્ષો સુધી નિર્માણ થઈ જ જાય છે એવો આ પ્રેસ છે. આત્માની કિતાબ ખુલ્લી કરવાની છે. ભેદ ભ્રાંતિમાં જીવ અને ઈશ્વરનો ભેદ માનીએ છીએ આપણે. બે જીવ વચ્ચેનો ભેદ માનીએ છીએ. હું મુકેશભાઈ અલગ, હું સ્વામીજી અલગ. આ બીજા નંબરનો ભેદ. પછી જળમાં પરસ્પર ભેદ માનીએ છીએ, જ્યાં ચેતનતા નથી. એમાં આ દિવાલના આ મકાનના બદલે આ મકાન સારું. વચ્ચે ભેદ આવ્યો ને, બે પ્રતીતિ આવી નોકી નોકી. તમારા મકાન કરતા અમારું મકાન સારું. એક બિરલા ટાટાનો બંગલો હોય અને એક મનુભાઈ મગફળીવાળાનો બંગલો હોય. ફેર પડે છે. પેલો 300 કરોડનો છે અને આ 2-3 કરોડનો. જળ જળ વચ્ચેનો ભેદ. જીવ અને જળનો ભેદ. જુઓ કેટલા ભેદ આપણા છે, બધા નિવારણ કરવાના છે શાસ્ત્રોથી અને મહાપુરુષોના સંગથી. અત્યારે મૂળ વાત ઉપર આપણે જઈએ છીએ એટલે એક એક વાતને નહીંતર આ 5 ભેદો, જીવ ઈશ્વરનો ભેદ, જીવ અને 2 જીવ વચ્ચેનો ભેદ, જળ અને 2 જળનો પરસ્પર ભેદ, જીવ અને જળનો ભેદ, અને 5મો જીવ અને ઈશ્વરનો ભેદ. એક વાતને સમજાવવા માટે પૂરા 3 કલાક જોઈએ એવા છે. એટલે તત્વમસી આપણને મહાવાક્ય કીધું ને. જો એક આવાંતર વાક્યો હોય છે શાસ્ત્રોમાં અને એક મહાવાક્ય હોય છે. આવાંતર વાક્યો હોય છે તે પરમાત્મા અનંત છે, અનાદિ છે, અસંગ છે, અક્રિય છે, અજન્મા છે. એ બધા આવાંતર વાક્ય છે.
અને જે પોતાને ઈશારો કરીને કહેતા હોય તે મહાવાક્ય તત્વમસી, તે એટલે ઈશ્વર. કોને કહે છે? જીવને. કોણ કહે છે? સદગુરુ કહે છે. તે તું છે, ઈશ્વર તું છે, જીવને કહે છે. તું તને જીવડો માન્યો? અરે નથી. તો કેમ લાગે છે જીવ? એટલે ભાગવત સાંભળવાનું. આ મોક્ષની વાત કરી, એની અંદરથી જેટલા અજ્ઞાનના પડદા હટી જાય, એટલે એ જ ચેતન છે કે જેને અજ્ઞાન લાગેલું હતું એ અજ્ઞાન વચ્ચેથી હટી જાય છે. આ બાજુ ઈશ્વરને માયાની ઉપાધિ છે, તો માયા ઈશ્વરમાંથી વચ્ચેથી ખસેડી લઈએ છીએ જ્ઞાન થાય ત્યારે. માયાના કપડાં ઉતારી લઈએ, આ બાજુ અજ્ઞાનના કપડાં ઉતારી લઈએ તો એક જ છે. કપડાની અંદર જે હતો એ એક છે, બે નથી. ચેતન, આત્મા, બ્રહ્મ. જડ અને ચેતનની મિશ્રિત ગાંઠ પડી, અહંકાર અને ચેતનનો પ્રકાશ, પ્રતિબિંબ બે ભેગું થઈ અને ડબલું વાગે છે ને હું જેને આપણે કહીએ છીએ. થોડુંક શરીરને માનીએ, સ્થૂળ શરીરને, સૂક્ષ્મ શરીરને માનીએ હું, કારણ શરીરને માનીએ હું, બધું ભેગું થઈ અને 19 તત્વો. પંચીકરણ ખોલીને જોઈએ, વેદાંત સમીક્ષા ઉઘાડીને વાંચીએ, અનુભવીએ, સંતોની સાથે સહયોગ કરીને પ્રશ્ન પૂછીએ, ખબર પડે કે હું કોણ. જીવ અને ઈશ્વરનો ભેદ. એક ચેતન છે, એક મનોજભાઈ છે, કામલપુરમાં રહેતા હતા, પ્રાઇમરીમાં ટીચર હતા. તો શું કહેવાતું? કયા મનોજભાઈ? સ્કૂલમાં શિક્ષક. મનોજભાઈને ઓર્ડર હાથમાં આવ્યો નાયબ કલેક્ટર, ઉપાધિ બદલાણી. મનોજભાઈ કયા? પેલા ધીરે ધીરે મટી જાય કલેક્ટર સાહેબ મનોજભાઈ. તો મનોજભાઈ એક, ઉપાધિ બે. કોઈ પતિ કે, કોઈ ભાઈ કે, કોઈ મામો કે, કોઈ પિતા કે, આ ઉપાધિઓ એકના એક વ્યક્તિ ઉપર અનેક ઉપાધિઓ. એક ચેતન ઉપર એક અજ્ઞાનના કારણે જીવની ઉપાધિ લાગે અને માયાના કારણે ઈશ્વરની ઉપાધિ લાગે. હું મારા બધા પડદા ખોલીને યથાર્થ જ્ઞાનમાં આવું, પોતાના તેજમાં આવું, આત્મ સાક્ષાત્કારી બની જાઉં, તો નથી કોઈ જીવ, નથી કોઈ ઈશ્વર, નથી કોઈ સાક્ષી, નથી દ્રષ્ટા, મેરે अपने सिवा कुछ नहीं. मुझे मेरी मस्ती ये चाहिए कि जहाँ बनाई हुई हस्ती ही ना रहे. મેં માનેલી પોતાની માન્યતાઓ, ભ્રાંતિઓના જાળા બધા ઉડી જાય. સિદ્ધતે સર્વ સંશય વિદ્યતે હૃદય ગ્રંથિ. હવે મારા અંદરથી જ અજ્ઞાનના કારણે ગાંઠો ઊભી થઈ છે, ભ્રાંતિઓ ઊભી થઈ છે. કેવી રીતે? તમારા રૂમાલનો એની અંદર ગાંઠ પાડો. હું તમને પૂછું છું, તમે ગાંઠ પાડી તો કપડું રહ્યું કે નહીં? ગાંઠ કપડામાંથી ઊભી થઈ? યસ. કપડામાં જીવે છે? હા. કપડામાં નાશ પામે છે? હા. ગાંઠ પ્રતીતિ માત્ર છે. ગાંઠ અને કપડું બે નથી. બે હોય તો આપણે ભાગ પાડીએ. ગાંઠ તમે લઈ જાઓ, કપડું મને આપો. મારામાંથી જગત નિર્માણ થયું છે. આવી રીતે વિવાદ પ્રતીતિ માત્ર છે. અધ્યાસથી, અધ્યારોપ કરીને ઊભું કરેલું છે. મનોરાજ્યથી જીવાત્માએ પોતાની જેટલી ઈચ્છાઓ કરી, જેટલી કામનાઓ થઈ, જેટલી જરૂરિયાતો થઈ, એ પ્રમાણે ઈશ્વર બધા સંજોગો ઊભા કરે છે. કેટલું લોખંડ નીકળે જાય છે, કેટલું પાણી, કેટલી માટી, પાંચે તત્વો ક્યાં ઘટે છે, કેટલાય બ્રહ્માંડો વધે જાય છે. રિવિઝ કે પડતો જ નથી. જીવાત્માની ઈચ્છાઓ વધે એમ બધું વધતું જાય છે. બ્રહ્માંડોના બ્રહ્માંડો. ભગવાન આજ સુધી આમાં કરતા ભોગતા નથી. ખાઈ જાય છે પણ સત્તા આપે પરમાત્મા. જીવ છે, એમાંથી બધા પ્રેય વિષય, ગમતા વિષયો કાઢીને બંધ કરી નાખો. શ્રેય એટલે પોતાનું ચેતન આત્મા સિવાય બીજું કાંઈ નથી. તો એ જ જીવ જે છે એ જ બ્રહ્મ છે અને ઈશ્વર છે. કર્મ ફળદાતા છે બધા જીવને. જેટલા જીવો, જીવાત્માઓ જે પાપ પુણ્ય કરે છે એ બધાનું ફળ ઓટોમેટિક મળે છે. તો માયાની રચના છે. કેટલું ચિત્ર વિચિત્ર.
આખી સૃષ્ટિ નામરૂપાત્મક આપણને જણાય છે. અલગ અલગ ભેદવાળી ભ્રાંતિઓથી નોખા નોખા અનેક જાતના ભેદો દેખાય છે. બધા ભેદો ખતમ થઈને અભેદતા આવી જાય, દ્વૈત મટી જાય, અદ્વૈત થઈ જાય. એ સ્થિતિમાં નથી કોઈ ઈશ્વર, નથી જીવ, હું જ છું. વિકાર ભ્રાંતિ, ભેદ ભ્રાંતિની વાત આપણે કાલે લીધી હતી. મોટી ભ્રાંતિ એ છે કે કરતા ભોગતાપણાની ભ્રાંતિ. જો એક સૂત્ર જીવનમાં સ્વીકારી લઈએ કે કર્મો નથી, હું કરતા નથી, હું ચેતન છું, આત્મા. રોજ 50 વખત જ્ઞાની જે વેદાંતનું શ્રવણ કર્યું છે, અનુભવમાં આગળ વધ્યો છે, છતાંય ભ્રાંતિઓ તૂટતી નથી, તો મોટામાં મોટું શસ્ત્ર આ છે. 3 ટાઈમ 3 કાળની ત્રિકાળ સંધ્યા કરીએ. સવારમાં 10 વખત, બપોરે 10 વખત ને સાંજે 10 વખત આ મંત્ર બોલીએ કે કર્મોય નથી, હું કરતાય નથી, મેં ચેતન આત્મા હું. યાદ તે આબાદ થઈ જાય. થોડું યાદ દેવડાવવાની જરૂર હોય, મજબૂત નિષ્ઠા કરવાની જરૂર હોય છે. હું અને મારા પાણીની જન્મારાવનો સંસ્કારો છે, શરીરના દેહના ભાવો છે, હટતા નથી. પથ્થરમાં ઘાટ આલવો હોય તો છીણી અને ઢાંકણું લેવું પડે. મૂર્તિ પથ્થરમાં જ રહેલી છે, બહારથી આવતી નથી. કચરો જ કાઢવાનો છે. કરતા અને ભોગતાપણાની ભ્રાંતિ છે. હું કરું છું એ મેં દેહ માન્યો છે એટલે હું કરું છું ને હું ભોગતા છું એવું આવે છે. દેહને કૂટી પાડીએ. આ દેહના આવડા નાના નાના રહી જેવડા કટકા કરી ગરમીમાં સૂકવી એનો પાવડર બનાવી ખાંડણી પરાથી ખાંડી અને વેરી દઈએ, દેહને ખતમ કરી નાખીએ તો કરતા પણ રહે, ભોગતા પણ રહે. અને નથી આમે આપણે દેહ કેમ આપણે છોડતા નથી દેહનો ભાવ. એક વાત કહી દે, જન્મારાવનો સંસ્કાર છે કે હું દેહ છું, હું દેહ છું, હું દેહ છું. બ્રહ્મનિષ્ઠ અને શાસ્ત્રીય મહાપુરુષ જે સદગુરુ હોય એના વેગમાંથી જે શબ્દો આવતા હોય અનુભવના, એના સિવાય દેહભાવ ભૂલતો નથી. આ સનાતન શબ્દો જે છે પારની વાણી, મેકની વાણી, પશ્યંતી વાણી, મધ્યમા વાણી, 4 પ્રકારની વાણી. દાંતમાંથી બહાર ખરી જાય એ વેકરી છે, વિચાર કરીને આવે તે પશ્યંતી છે, શાંત એમને પડી રહે છે કે જે થવું હશે થશે, ઈશ્વર નિષ્ઠાની વાણી છે તે મધ્યમા વાણી છે. પણ અસંગમાંથી આવે હું બોલતો નથી અને કાંઈ નથી, બોલાવતો નથી, ભગવાને નથી, હું એ નથી, કાંઈ નહીં, ફક્ત થાય જાય. ગુણો આ ગુણી છે વર્તન છે. અભેદ ભૂમિકામાંથી જે વાણી આવે છે એ વાણીની તાકાત છે કે આવરણના પડદા જે છે એના છોતરા બોલાય છે. કેટલા પડદા છે? 5 પડદા પડ્યા છે. અન્નમય કોષ, મનોમય, પ્રાણમય, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. 5 પ્રકારની આ મુખ્ય ભ્રાંતિઓ છે. હું કરતા છું અને હું ભોગતા છું, આ ભ્રાંતિને તોડવાની છે. मिटा दे अपनी हस्ती को, कैसे मिटाऊं मैं, पता नहीं कैसे मिटाऊं. राम લક્ષ્મણજીને આ વાત પૂછી કે લક્ષ્મણ 5 વિષયો છે અને 5 વિષયોમાં માણસો ફસાય છે, દરેક અલગ અલગ વિષયમાં, અને મનુષ્ય તો 5માં ફસાય છે. મેં આજે સીતાજીનું રમણીય ચહેરો જોયો, સફેદ ફૂલ મેં લાવ્યો તેની વેણી જોઈ, ચંદ્રમા જેવો સૂર્યનો પ્રકાશ, સવારનો વહેલા પરોઢનો સૂર્યનો પ્રકાશ એની મુખારવિંદ ઉપર પડતો હતો ને જે મુખ ચમકતું હતું ને મને રૂપ ઉપર મોહ થઈ ગયો. તો આપણે એનો સત્સંગ કરીએ. રામ કહે છે લક્ષ્મણને કે આ મનની ચંચળતા કેવી રીતે દૂર કરવી. ઘણી જાતના પ્રશ્નો પૂછ્યા છે, ઘણી જાતના લક્ષ્મણે જવાબો આપ્યા છે. રામને સંતોષ નથી થયો. છેવટે એક બધું વાત કરું તો ઘણો ટાઈમ જાય. એક જવાબ આપ્યો છે કે જ્ઞાનાંકુશ સમાબુદ્ધિ તસ્ય નો ચલતે મન. રામ પૂછે છે કોનું મન ચલિત ના થાય પ્રભુ ભગવાન, અરે લક્ષ્મણને. લક્ષ્મણ કહે છે કે માતા પવિત્ર હોય, પતિવ્રતા હોય, પિતા પવિત્ર હોય, બંને દ્વારા ઉત્પન્ન થયું હોય તો તે ના, કે ખોટી વાત, તે ચલિત થઈ જાય એનું મન. કારણ કે
કેવું છે રૂપનો મોહ. કોઈ સ્ત્રીની જોડે સંગમાં બેસીએ એટલે અંદર હળબળાટ ચાલુ થાય છે દરેકને. મોટા મોટા ઋષિને થાય છે. કલબલા ઋષિ એમ કહે છે કે ઘીનો ઘડો અગ્નિ જોડે હોય તો કયું થીજેલું ઘી ના ઓગળે. પુષ્પ જોઈએ, પત્ર જોઈએ. પુષ્પમ દ્રષ્ટવા ફલમ દ્રષ્ટવા દ્રષ્ટવા સ્ત્રીણા છે યૌવનમ ત્રીણી રત્નાની દ્રષ્ટિએ કશ્યનો ચલતે મન. કોનું મન ચલિત ના થાય? ફળ જોઈએ, પુષ્પ જોઈએ, સ્ત્રીનું સૌંદર્ય જોઈએ. લક્ષ્મણજીનો જવાબ પહેલો ખોટો પડ્યો છે. બીજો જવાબ આલે છે. રામ પૂછે છે, મનો ધાવતી સર્વત્ર મદોન્મદ ગજેન્દ્ર. દારૂ પીધેલા હાથીની જેમ મન દોડે છે ને દોડાવે છે. અમરાની પણ જ્ઞાનાંકુશ સમાધુતિ કશ્યનું ચલતે. જ્ઞાનના અંકુશવાળી બુદ્ધિ હોય તો મનની શાંત કરે છે. મનની તાકાત નથી કે એના પોતાની સત્તાને, આત્માની સત્તાને ઓળંગીને જઈ શકે. મન હથિયાર હેઠા મૂકી દે, હાથ અદ્ધર કરી નાખે કે મારી હાર છે, હું મારું મારું કરી અને આખા દેહને હું રવડાવતો હતો. વિષયો અને ઇન્દ્રિયો સાથે ફસામણું થતું હતું. અહંકાર અભિમાન છોડી દે છે. જ્યારે એના માલિકની ખબર પડે છે ત્યારે સરેન્ડર થઈ જાય. હું અને મારું આ શું છે? અહંકારનું અભિમાન છે. હું અને મારું પાતળો અહંકાર ક્યારે થાય? શરીરનો ભાવ છોડી દઈએ, કરીએ સેવા. માટીના પુતળાને હાલીએ તાકાત. એમાં શું? ડૉક્ટર દવાખાને નહીં જવું પડે. કર્મઠ બનો. સુભાષચંદ્ર બોઝ, એમને એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો હતો કે સુભાષ બાબू आप क्यों ये सब कर रहे हैं? आप तो बैठो, ऑर्डर करो, सैनिक है बहुत से, सब काम कर लेंगे. सुभाष बाबू के नहीं, मैं कर्मठ हूँ. मैं देह के भाव में रहूँगा तो ये कुछ काम नहीं होगा. જેટલું સૈનિકો મહેનત કરતા હતા, બીજું એમનું ગ્રુપ મહેનત કરતું હતું, એના કરતાં 5 ગણી મહેનત સુભાષચંદ્ર બોઝ કરતા. રાજા કાલસ્ય કારણમ. કેવો પ્રજા, જેવો રાજા હોય એવી પ્રજા હોય. ઘરની અંદર રાજા કોણ? ઘર ચલાવતો હોય તે. જેવા એના સંસ્કારો છે એવું બાળક આવે, એવું જોવે. અરે 5-5 વર્ષના બાળકો એના પિતાને એમ કહે છે કે પિતાજી તમે રોંગ છો, આવા સંસ્કાર ના હોવા જોઈએ. તો એ આપણી બુદ્ધિ ના ઉકળે, ડૂબી જવું પડે એ વખતે. 5 વર્ષનું બાળક સમજતું અને આપણે ના સમજતા હોઈએ અને અક્કલ બુઠ્ઠા હોઈએ બધી બાબતમાં. 10-12 વર્ષનો છોકરો આપણને સલાહ આપે છતાં માય કાંકલા થઈ અને પોતાને જ્ઞાની સમજીએ. આપણે સમજીએ અમે કંઈક સમાજમાં છીએ, છાતી પાડીએ. અરે તું ઘરે તારા બૈરા જોડે કેવો હમો રહે છે? તારા છોકરાઓ તને ઠપકો આલે, પપ્પા આવી રીત ના રહેવાય. ઢાંકણી પાણી લઈને ડૂબી મરવું જોઈએ. કરતા પોખતાપણાની ભ્રાંતિ. કરતાપણું કેવી રીતે દૂર થાય? જો આ દૂર થઈ જાય ને કરતા પોખતાપણું અને આ ભ્રાંતિઓ નિર્માણ થાય એટલે શું થાય ખબર હે? सहनसा बन जाइए. साहन का साथ. चाह मीटे, चिंता मीटे, मनवा बेपरवाह. जिनको कछु ना चाहिए वो साहन का साथ. કચ્છું જોઈએ છે એને ડફોળો છે. કચ્છું નથી જોતું, કાંઈ નથી જોતું તો આવશે, આવે છે. સુભાષચંદ્ર બોઝે એક શબ્દ ઉપર કેટલું જાપાને કેટલી સહાય કરી છે. ત્યાં ભારતના પહેલા વડાપ્રધાન સુભાષચંદ્ર બોઝ હતા, ખબર છે? અહીં તો નહેરુ અને ગાંધીએ બધું કુંડાળામાં ઊભું કરેલું છે, પણ ત્યાં વિદેશની ધરતી ઉપર સૈનિકોએ એમને જાહેર કરી દીધા હતા પ્રથમ વડાપ્રધાન. પણ અહીંયા એ વડાપ્રધાન તરીકે આવશે તો અંગ્રેજોને લડતા. એક શબ્દ ઉપર લાખો યુવાનો, એક શબ્દ ઉપર જેટલી જોવે એટલી સંપત્તિ. આપણને ભરોસો નથી. જોઈએ 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 કરી અને આપણે દૂર કરીએ છીએ જે મેળવવાનું છે. ચાહ મીટે,
બસ લકીરીની બનતી નથી, એ જ ફકીરી છે. કાંઈ જોઈતું નથી. ભગવાન તું મોકલે એમાં જેવું છે મસ્તીથી. આના જેવી મસ્તી કોની હોય? લકીર चिंता रहे नहीं, जिसको नहीं लकीरी वो फकीरी. ઈચ્છા જાય, જોઈતું જોઈતું જાય, કરતા થોડા ભોગતાનો ભાવ થઈ જાય તો એને ચિંતા શો નહીં? ક્યાં ચિંતા રહે છે? અને જે ચિંતા નથી એ મોજ મહારાજાની જેમ ફરતો હોય, ખાતો હોય, પીતો, કોઈના દબાણમાં ના હોય. જેને જોઈએ છે એને ખુશામત છે, જેને જોઈએ છે એને ભય છે, જેને જોઈએ છે એને બધું છે. વિશ્વનો બાદશાહ થઈને જીવવાની કળા છે કે એને કાંઈ જોઈતું નથી. કાંઈ ના જોતું હોય તો એને ચિંતાય ના હોય, કાલની એ ચિંતા ના હોય. કરતા ભોગતાપણાની પ્રાંત ક્યાં કરતા ભોગતાપણું દાખલ થાય છે? અંતઃકરણ. અંતઃકરણ એટલે કરણ એટલે સાધન ને અંતઃ એટલે અંદર માટેના જે સાધનો છે એમાં મનોબુદ્ધ અહંકાર ચિત્ત, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, આ ચારેયનો સમૂહ છે એક. કાર્ય ભેદે નોખી વાત છે, બાકી એક વૃત્તિ જ છે. અંતઃકરણ એટલે હમણાં વાત કરી કે વૃત્તિ એટલે શું? અંતઃકરણ અને માયાનું પરિણામ એક વૃત્તિ છે. જેમ એક મન છે જોવામાં જાય છે ત્યારે અહીંયા દાખલ થાય છે, સાંભળવામાં જાય છે ત્યારે મન આવીને સાંભળે છે, રસનામાં જાય છે ત્યારે મન આવીને રસનામાં દાખલ થાય છે. મન દાખલ થાય છે 5 પ્રકારે, વક્ર થાય છે મન. 5 ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયો પોતે કોઈ અનુભવ કરતી નથી. 5 અનુભવો મન કરે છે. અંતઃકરણ અંદરના જે સાધન છે મનોબુદ્ધ અહંકારથી કરતા ભોગતાપણું, જેમ રાંઢવામાં સાપ દેખાય છે એમ પ્રતીતિમાંથી ઊભું થયેલું છે વિવર, સોનામાંથી દાગીના થયા એમ. કરતા ભોગતાપણાની આત્મા વિશે પ્રતીતિ થાય છે અને કરતા ભોગતાપણાની એક ભ્રાંતિ છે. આ અહીંયા એક વાત કરી છે કે જેમ લાલ વસ્ત્ર ઉપર સ્ફટિક મણીની માળા રાખેલી હોય તો સ્ફટિક મણીનો પાણી જેવો કલર હોય છે, પણ સ્ફટિક મણી કેવો દેખાય? લાલ લાલ દેખાય. મરચાંનો ઢગલો પડ્યો હોય અને સ્ફટિક મણી હોય પડ્યો હોય તો લાલ દેખાય. કોલસાનો પાવડર પડ્યો હોય તો સ્ફટિક મણી કાળો દેખાય. હળદરનો પાવડર પડ્યો હોય તો સ્ફટિક મણી પીળો દેખાય. મતલબ કે સ્ફટિક મણી મિરેડ છે તો માટી, પૃથ્વી તત્વ, પણ આરપાર દેખાય છે અને બીજાના ગુણધર્મો એમાં દાખલ થાય, દેખાય છે, પ્રતીતિ થાય છે, દાખલ થઈ શકતા નથી સ્ફટિક મણી. પણ જેના સંગમાં રહે એવો બની જાય છે આ જીવાત્મા. જો 5 દિવસ સ્ત્રીના વિચાર કરો તો સ્ત્રીણ બને, વીરના વિચાર કરો તો વીર બને, ક્રિકેટરનો વિચાર કરે તો એવી રીતનો બને, સચિનનો કોહલીનો વિચાર કરે તો ક્રિકેટર બને. જે સંઘમાં જીવાત્મા રહે છે શુદ્ધ સત્વગુણમાંથી બનેલો છે અને જે સંઘમાં જાય છે એવો બની જાય છે. કારણ કે સાથે અહંકાર છે, અધ્યાસ એ પકડે છે. રામો ભૂતવા રામ ભજે, કૃષ્ણ ભૂતવા કૃષ્ણ ભજે. કીટ ભ્રમરનો ન્યાય આપણે કહીએ છીએ કે કીડો ભમરાનું ચિંતન કરતાં કરતાં હમણાં ભમરો આવશે, મને ડંખ મારશે, બારે દરમાં આવીને જોવે હમણાં ભમરો આવશે, મને ડંખ મારશે, તો ભયના કારણે આવીને જોઈએ સતત ચિંતન ભમરાનું તો પોતે ભમરો બની જાય છે. રામકૃષ્ણ પરમહંસ સ્ત્રી ધર્મનો સ્વીકાર કર્યો તો ગોપી ભાવમાં. સ્ત્રી સ્તન થયા હતા એમ શરીરમાં, ફૂટ્યા હતા. બધા અંગો બદલાવા માંડ્યા, સ્ત્રીના અંગો દાખલ થઈ ગયા.
મહાકાળીની પૂજા કરતા ત્યારે કોણ મહાકાળી હતી? પોતાનું ચિત્ત છે એ મહાકાળી પોતાનું અસ્તિત્વ ફોડી દેતા અને મહાકાળીનું અસ્તિત્વ પૂર્ણ રીતે સ્વીકાર થઈ જતું. અંતઃકરણના ધર્મો છે જેવું ચિંતન કરે છે જેની સાથે રહે છે એવું બને છે. સ્ફટિકમાં લાલ કપડું હોય તો બંને નોખો જ રહે છે, સ્ફટિકની અંદર બેસતું નથી. પણ સ્ફટિકમાં રંગ પોતાનામાં નથી કોઈ, અને લાલ કલરના ધર્મે નથી સ્ફટિકનો, પોતાનો કોઈ ધર્મ નથી રંગ પકડવાનો, પણ ભ્રાંતિથી સ્ફટિકમાં ભાસે છે આપણને. જો આપણે જેટલું જેટલું ખાઈએ છીએ ને અનુભવ કરીએ છીએ ને એવું અમુક એ પ્રમાણે પશુઓ એ બધું કરવા જાય ને તો જે વસ્તુ આપણને ફાયદાકારક છે એ પશુ માટે ઝેર હોય છે. આપણને જેવું જગત દેખાય છે એવું પશુને એની રીતે જગત જણાતું હોય. અંતઃકરણનો કરતા ભોગતાપણાનો ધર્મ છે. અને આત્મામાં તાદાત્મ્ય એટલે કે જડ અને ચેતનની ગાંઠો ભેગી થઈ ગઈ. હું અહંકાર છું, અધ્યાસવાળો છું, જ્ઞાન નથી, અને હું પોતાની ચેતન સમજું છું. એના કરતા ભોગતાપણાનું જેને પકડાતું હોય, મારા તારા ભાવ પકડાતા હોય અને પોતે પોતાને ચેતન માનતા હોય, બે ગ્રંથિઓ ભેગી તાદાત્મ્ય સંબંધ થઈ ગયો છે. જેમ ગોળ લોખંડનો ગોળો હોય અગ્નિમાં તો લાલ લાલ બની જાય, તો અગ્નિ કેવો? ગોળ ગોળ. અને લોખંડ કેવું કે લાલ લાલ, એકબીજાના ગુણધર્મો અલગ અલગ. નિંદ્રામાં અંતઃકરણ અને આત્મા નથી હોતા. આત્મા તો હોય છે પણ અંતઃકરણમાં જે ભાવો હોય છે, અંતઃકરણની વૃત્તિ હોય છે, તમોગુણમાં ચોંટી જાય છે, લય થઈ જાય છે. તમોગુણ એટલે અજ્ઞાનમાં. જેમ અત્યારે ફેવિકોલનું પાણી પડ્યું હોય કે ગુંદરનું પાણી, બધો કચરો ચોંટી જાય કે નહીં, ઉડતો બંધ થાય ને ઉકાય એટલે, એમ વૃત્તિઓ બધી જામી જાય છે, શિથિલ થઈ જાય છે અજ્ઞાન. તો ગાઢ નિંદ્રામાં કોઈ ધર્મ અંતઃકરણનો જાગ્રતનો ધર્મ દેખાતો નથી, જણાતો નથી. તો આ ઉપરથી કપિલ આખ્યાનમાં વારંવાર કપિલ ભગવાને દેવહૂતિને આ સમજણ આપેલી છે. શું આપી છે? અંતઃકરણ અને આત્માનો વિયોગ થતાં આત્મામાં એ ધર્મ ભાસતો નથી, માટે તે આત્માનો ધર્મ નથી. સુષુપ્તિનો જે છે ધર્મ તે પણ આત્માનો નથી. જાગ્રતનો ધર્મ છે તે પણ આત્માનો નથી. કરતા ભોગતાપણાની ભ્રાંતિ માટે એક સૂત્ર જે આપણે પકડી લઈએ કે હું કરતા, કર્મોય કોઈ નથી કે કરતાય નથી, બધું ફોકે ફોક છે, ચેતન આત્મા છે, હું સાક્ષી છું. સાક્ષીને શું પડી ભેગો લપટાય? જો એ વાક્ય ખાલી એક જ બોલવામાં આવે રોજ વારંવાર, સાક્ષીને શું પડી ભેગો લપટાય, 5 દિવસ અનુભવ કરીએ, ચિત્તની વૃત્તિઓ જામી જાય, રીતસર આમ લાડવો બની જાય. ફરી ચિંતા જે વૃત્તિઓની છે, નાના પ્રકારના ભાવો પકડે છે, ભાવાતીતમ ત્રિગુણ રહિતમ, એ ભૂમિકા આપણી દાખલ થઈ જાય. ચોથી એક ભ્રાંતિ છે, મોટી સંઘની ભ્રાંતિ છે, એ પણ અજ્ઞાનના કારણે આવે છે. આત્મામાં દેહ, અહંતારૂપ અને ઘર વગેરેમાં મમતાનો એક સંબંધ ભાસે છે નહીં. એને કહેવાય છે વાસના. અહમતા, મમતા અને વાસના આ ત્રણેય આત્મામાં ભાસે છે. હું છું, મારું છે ને મારે જોઈએ છે, આ ત્રણેય આત્મામાં ભાસે છે. હું, મારું અને મારે જોઈએ છે. જાગી જઈએ તો હું, મારું જોઈએ છીએ, કોઈ શબ્દના ભાવો, કોઈ વિચારના ભાવો, કોઈ ઈચ્છાના ભાવો આવતા નથી. ભાવાતીતમ, વાહ કેવો વ્યાપક. તો અહમતા, મમતા અને વાસના. અહમતા
મમતા, આ બધા સંબંધો જે છે એને સંઘની ભ્રાંતિ કહે છે. સંઘ એટલે જોડાણ, સંબંધો, કનેક્ટિવિટી. જેટલું જોડાણ થયું છે એ સંઘની ભ્રાંતિ છે. એટલે આ સંઘની ભ્રાંતિ. અને 5મા નંબરની ભ્રાંતિ છે કે બ્રહ્મથી અલગ જગતની સત્યતા, આ ભ્રાંતિ છે. તો આ બાકીની બે ભ્રાંતિઓ આપણે આવતા પ્રવચનમાં લઈએ. આજનો સમય પૂરો થાય છે. સદગુરુ દેવની જય, ભાગવત ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. કલાક પૂરો થઈ ગયો. બધા આવા છે 58 પ્રવચન, આના સુધી 58મો છે બધા.